મનના માણીગરની મેળવવા દર વર્ષે 5 દિવસ કુંવારિકાઓ ગૌરી વ્રત કરતી હોય છે, જેનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે કુંવારિકાઓએ પોતાના ઘરમાં ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજા કરીને ઉપવાસ રાખી જવારાઓનું સ્થાપન કરી પૂજન અર્ચન કર્યું હતું। અષાઢ માસમાં 5 દિવસ ગૌરી વ્રત અથવા તો અલુણા વ્રત કરવામાં આવે છે। કુંવારિકાઓ સારા વર અને ઘરની પ્રાપ્તિ માટે ગૌરીશંકરની પૂજા સાથે આ વ્રત કરે છે। ગૌરી વ્રત દરમિયાન જવારા સ્વરૂપ કે જવારાની માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે નાગલા શિવજીનું પ્રતીક માનવામાં આવે છે। તેની કુંવારિકાઓ પૂજા કરે છે। રૂની પૂણીને કંકુ વડે વચ્ચેથી રંગીને તેમાં ગાંઠો અથવા તો આંટીઓ વાળીને કન્યાઓ સૂર્યોદય થતાં નિત્યક્રમ પતાવીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી શણગાર કરી બાદમાં નાગલા એટલે કે જવારા સાથે અને પૂજાપાની થાળી લઈ શિવાલયમાં જાય છે, જ્યાં જવારાને નાગલા ચડાવી કંકુ ચોખા સાથે ષોડશોપચાર પૂજા કરે છે। શિવજીને જળ, દૂધ, પુષ્પ અર્પણ કરે છે। પૂજન સાથે મનગમતા ભરથાર, અખંડ સૌભાગ્ય અને સંતતિની કામના કરી પ્રાર્થના કરે છે। આ વ્રત અલુણા એટલે કે 5 દિવસ સુધી મીઠું એટલે કે નમક વિના વ્રત કરવામાં આવે છે। 5 દિવસ સુધી મીઠું, નમક વિના ઘડી વસ્તુઓ, ફ્રૂટ એમ ફરાળ ખાઈ આ વ્રત કરવામાં આવે છે। વ્રતના 5મા દિવસે કુંવારિકાઓ જાગરણ કરે છે। બગીચાઓમાં તથા સોસાયટીઓમાં જાગરણ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે અને વહેલી સવારે જવારાઓનું નદી જળાશયોમાં વિસર્જન કરી આ વ્રત ખોલે છે। અષાઢ મહિનાનો સુદ તેરસથી 5 દિવસ જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ વ્રત કરે છે। ભગવાન શિવજીનું મા પાર્વતી સાથે પૂજન કરે છે અને અલુણા વ્રત એટલે કે એક સમય મીઠા વગરનું ભોજન કરીને સારો મનગમતો પતિ મળે એના માટે 5 દિવસ આ ભગવાન શિવજીનું પૂજન કરે છે। આ જે વ્રત છે જયા પાર્વતીનું વ્રત, એમાં 5 દિવસ કુંવારિકાઓ એક જ ટાઈમ મીઠા વગરનું ભોજન કરીને કરે છે, જેમાં 5 દિવસ પત્યા પછી છેલ્લા દિવસે જાગરણ કરીને શિવજી અને મા પાર્વતીની પૂજા આરાધના કરે છે અને સારો સંસાર અને ઘરની સુખ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે।